નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરની અંદર શેરનું કાયદાકીય હસ્તાંતરણ એટલે કે ફરજિયાત ફેરબદલી વિશે વાત કરશું. બોર્ડની અંદર જે અભ્યાસક્રમના મુદ્દાઓ બાદ કરવામાં આવ્યા છે તેનો લેક્ચર અત્રે આપણે લીધો નથી, પણ તેના પછીનો મુદ્દો આપણે અહીં સમજાવશું. જ્યારે કાયદા દ્વારા ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે એને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. અર્થ જોઈએ તો જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. અને આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો કે ત્રણ બાબતો બને: શેરધારકોનું અવસાન થાય, અદાલત દ્વારા નાદાર જાહેર કરે, અથવા તો અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે ત્યારે એના શેર આપોઆપ કાં તો એના વારસદારને અને કાં એના રિસીવર અથવા તો વહીવટદારના નામના થઈ જાય છે. એ પછી તેના શેરનો વહીવટ કરે છે. હવે સંજોગો કાયદાકીય હસ્તાંતરણના એક પછી એક આપણે જોતા જઈએ. પેલું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. હવે ઘણી વખત શેરધારકે વસિયતનામું નથી બનાવ્યું હતું અને કોઈ કારણસર એનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રને આધારે કાયદાકીય રીતે શેર હસ્તાંતરણ કરવામાં આવે છે. અદાલતની અંદર વારસદાર યોગ્ય પુરાવા રજૂ કરે એટલે અદાલતમાંથી એને વારસા પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. આ વારસા પ્રમાણપત્ર કંપનીને આપે એટલે કંપની એના નામના શેરની ફેરબદલી કરી દે. પણ કેવો સંજોગ? તો યાદ રાખજો, શેરધારકનું અવસાન થાય અને શેરધારકે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય, પહેલો મુદ્દો. બીજું જોયું, શેરધારકે વસિયતનામું ન કર્યું હોય પણ વારસદાર ન હોય. પહેલામાં આપણે જોયું વસિયતનામું ન કર્યું હોય પણ વારસદાર હોય. બીજામાં વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય. તો ઘણી વખત એવું બને છે કે શેરહોલ્ડરે વસિયતનામું ન કરેલું હોય અને વારસદાર પણ હોતો નથી અને શેરધારકનું અવસાન થાય, શેરધારક મૃત્યુ પામે, તો તેવા સંજોગોમાં એના શેરનો વહીવટ છે એ કરવા માટે અદાલત છે એ વહીવટદાર એટલે કે એક રિસીવરની નિમણૂક કરે છે. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. વહીવટદાર છે એ શેરની લેવડ દેવડ કરે છે. ત્યાર પછી ત્રીજો સંજોગ જોઈએ કે શેરધારક નાદાર જાહેર થાય. નાદાર મતલબ જેની કુલ મિલકતો કરતા કુલ દેવું વધી ગયું છે એવો વ્યક્તિ, એટલે કે શેરધારક નાદાર જાહેર થાય. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત છે એ રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર છે એના રિસીવરના નામે થઈ જાય છે અને આના માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે. રિસીવર છે એને અદાલત પાસેથી પ્રમાણપત્ર અથવા તો નિમણૂક પત્ર કઢાવી લેવું પડે અને અદાલત દ્વારા પ્રમાણિત કરેલું જે નિમણૂક પત્ર છે એ કંપનીમાં રિસીવર દ્વારા જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે એ વ્યક્તિના નામના શેરની ફેરબદલી થાય છે. ત્યાર પછી વાત કરીએ શેરધારક અસ્થિર મગજનો થાય. જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત છે તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે અને આવા વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે. ત્યાર પછી આવા વાલી કે ટ્રસ્ટીના નામના શેરની ફેરબદલી થઈ જાય છે, શેરનું હસ્તાંતરણ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ કે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે થાય તો કે શેરધારક અસ્થિર મગજનો થાય. જ્યારે શેરધારક નાદાર થાય ત્યારે રિસીવરની નિમણૂક થાય. આ પણ બે બાબતો યાદ રાખજો. અસ્થિર મગજનો જ્યારે શેરધારક થાય ત્યારે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થાય. એ બાબતનું MCQ પણ બોર્ડની અંદર એકાદ બે વખત પૂછાઈ ગયેલું છે. અને છેલ્લે વાત કરીએ કે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય એની ઓળખ કરી
અને કંપની મૃત્યુ પામનાર શેરધારક છે એના વારસદારને એના નામના શેરનું હસ્તાંતરણ કરે છે. આમાં શેર ઉપર જે મળવાપાત્ર ડિવિડન્ડ છે કે બીજા લાભ છે એ કાયદેસરના પ્રતિનિધિને મળતા હોય છે, પણ આવો પ્રતિનિધિ આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી કે શેરધારકને મળતા બીજા હકનો ઉપયોગ કરી શકતો નથી. તો આજના લેક્ચરની અંદર આપણે શેરનું જે કાયદાકીય હસ્તાંતરણ છે એના સંજોગો વિશે જોયું. કાયદાકીય હસ્તાંતરણ મતલબ જ્યારે કોર્ટ દ્વારા ફરજિયાત રીતે, અદાલત દ્વારા ફરજિયાત રીતે શેરની ફેરબદલી થાય ત્યારે એને શેરની ફરજિયાત ફેરબદલી અથવા તો કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. એવું ક્યારે બને તો કે શેરધારક મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે કાયદાકીય હસ્તાંતરણના સંજોગો ઊભા થાય છે. વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર હોય તો મૃત્યુ બાદ વારસદારને મૂળ શેરધારકના શેર છે એ ફોરવર્ડ થાય છે, એને મળે છે. વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય ત્યારે અદાલત છે એ વહીવટદારની નિમણૂક કરે, રિસીવરની નિમણૂક કરે છે અને રિસીવરના નામના શેરની ફેરબદલી થાય. નાદાર થયો હોય ત્યારે અદાલત છે એ ત્યારે પણ રિસીવરના નિમણૂક કરે અને રિસીવર છે એના શેરની વહીવટ કરે છે, એના શેરનો વહીવટ રિસીવર કરે છે. ત્યાર પછી અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે અને વાલી કે ટ્રસ્ટીના નામના શેર થઈ જાય છે. અને એકલ વ્યક્તિની કંપનીમાં જે વ્યક્તિને વારસદાર બનાવેલો હોય એ વ્યક્તિના નામના શેર મૂળ શેરધારકના મૃત્યુ થાય ત્યારબાદ છે એ હસ્તાંતરણ થઈ જાય છે. તો આજના લેક્ચરમાં આપણે શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગોનો અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરની અંદર નેક્સ્ટ આપણે મુદ્દાનો અભ્યાસ કરશું. નમસ્કાર.